એ બેન ગમે ત્યાં પણ રાડું જ નાખતી આવતી હોય શું છે? અરે બેન આખા ગામમાં વાતું થાય છે. આરતી બેન હે ને ટીવી માં આવે છે અત્યારે. હે હું વાત કરે? હા તો બેન તો જોટ મામા ને નાની માને ફોન કર. ઈ જોઈ ને એને ખબર પડે ને કે આપણા પાડોશી ટીવી માં આવે હે. હવે હું નાની માને મામા ને ફોન કરીને તો આમાં આપણે જ ખીજા હે કે તમારા પાડોશી તો કેવા હોશિયાર હે, તમે જ બે ઠોઠડિયું હો, કાઈ ખબર પડે નહીં ને. હા ઈ તારી વાત સાચી હે, આમાં આપણને જ કે હે. હાલ તો આપણે આરતીબેન નો પ્રોગ્રામ તો જોઈએ, ટીવી ચાલુ કર. હા હાલ હાલ મારે જોવો જ છે. હાલ બેન ઝટકો ન નકો પ્રોગ્રામ વયો જાહે. હા હા બેન આરતી બેન તો જો ટીવી માં આવે એટલે અસલ અનુપમા જેવા જ લાગે હે હો. હવે તું શાંતિ રાખ, ઘડીક વાર મને સાંભળવા દે ને જોવા દે. હા હા બધાને મારા જય શ્રી કૃષ્ણ. હું આજે કાંઈ અહીંયા 5 પાનાનું ભાષણ આપવા નથી આવી, તો બધી બહેનોને ખુશાલીથી જણાવવાનું કે મારા ઘરે નવરા મીટિંગનું આયોજન રાખવામાં આવેલું છે, જેમાં જે બહેનો નવરા હોય, જે બહેનો કાંઈ કામ ન કરતા હોય તે આવે અને તે મને કોઈ પણ જાતના પ્રશ્ન પૂછી શકે છે, તેનો હું તેને જવાબ આપીશ. અને નવરા મીટિંગમાં મારી નવરી બહેનોને ભાવભર્યું આમંત્રણ છે કે તેઓ આવે. ખાસ નોંધ કે નવરી બજાર એવા ભૂમિબેન લોભિયા, વધેતાબેન અને જસુમાસીને નવરા મીટિંગના સભ્ય બનાવવામાં પણ આવશે. તમે મને આટલું સાંભળ્યું તેનો ખૂબ ખૂબ આભાર. તમે ખરેખર સાંભળી શક્યા મને. તાળીઓના ગણગણાટથી વધાવી નાખો. બેન આરતી બેન કેવા હારા કેવાય કે આપણું નામ ટીવી માં બોલ્યા ને આપણને સભ્ય બનાવ્યા નવરા મીટિંગ ના. ઈ બોલ. હા સાચી વાત છે બેન, આપણો તો વટ પડી ગયો. બાકી હું તો શું કહું કે હાલ અત્યારે આપણે મીટિંગ માં જઈએ તે પછી વળી પબ્લિક વધી જાય ને તો આપણે બેહવાની જગ્યાએ નહીં મળે. હા ઈ તારી વાત સાચી હે, પછી જગ્યા નહીં મળે ને તો છેલ્લે બેહવામાં દેખાય નહીં ને સંભળાય નહીં, પછી ઈ મજા નો આવે. હા તો હાલ હાલ. હા હાલ. હે બેન હાલ આપણે જસુમાસી ને બચારાને બોલાવતા જઈએ, એને તો કઈ ખબર નહીં હોય ને એની પાસે તો ટીવી નથી. હા ઈ તારી વાત સાચી છે. અને આપણે નવરા મીટિંગ ના અમે 3 સભ્ય કહેવાય એટલે હારે જવું જોઈએ. હા હાલ હાલ. હા અને બેન આમે જસુમાસી તો કેવા હરખ પદુડા હે, અને આની ખબર પડે તો કેવા હરખા હે કા. હા એને આપણી જેમ કાંઈ કામ ન હોય, ટાઈમ કાઢવા હાટું થઈને કાંઈક નું કાંઈક ગોતતા જ હોય તે. હા હાલ હાલ. હા હાલ. જસુમાસી તમને કઈ ખબર? ના ના. અરે જસુમાસી આરતી બેન તો ટીવી માં આવ્યા. હું વાત કરો? હા તો હા જસુમાસી આરતી બેન ટીવી માં આવ્યા અને એને ના ફરિયામાં નવરા મીટિંગ રાખી છે ને આપણે 3 ને સભ્ય બનાવ્યા હે. હા તો આરતી બેન આ બધું ટીવી માં કીધું? હા મને તો માયનામાં નથી આવતું. ભૂમિબેન હું અવળી ગઈઠી થઈ ને તોય હું કોઈ દી ક્યાંય મીટિંગમાં જ નથી ગઈ, અને આરતી બેને તો મને સભ્ય બનાવી. હા તો અરે મારા તો નસીબ ઉઘડી ગયા કે હું. જસુમાસી આપણે 3 ના ઉઘડી ગયા. હા હાલો તો હવે જઈએ. અરે તમારા માસાને ખબર પડી ને તો ઈ તો ગાંડા જ થઈ જવાના. હે ગાંડા? અરે ગાંડા થઈ જવાના એટલે એને ભૂમિબેન એમ થાય કે મારી બાયડીનું આખા ગામમાં માન કે હું એમ. હા એ તો સાચી વાત છે. મારા પપ્પાને ખબર પડી ને એટલે મારા પપ્પાને અમારા ઉપર એવો ગર્વ થાય કે મારી છોકરીનો કારણ વિનાનો ખીજા હતો અને મારી દીકરીઓ કેટલી આગળ વધી ગઈ. પણ ભૂમિબેન આપણે કામ જ એવા કરીએ હે
કે નવરી બજારના આપણે જોવો તો ખરી આપણે ઓળખાઈએ અને પાછા એના આપણે સભ્ય બનવું નવરી મીટિંગના. હા તો હાલો હાલો હવે હે ને મીટિંગમાં વેલા હાર પહોંચી જ જાય, મોડું નથી કરવું હો. હા હા. હાલો ને જસુ માસી જરાક જટ હાલો ને. હજુ કેમ કોઈ નહીં આવ્યું હોય? નકર ભૂમિબેન તો આવી જ જવા જોઈએ. એ કેમ આજે ન આવ્યા? આરતીબેન જય શ્રી કૃષ્ણ. લે જય શ્રી કૃષ્ણ જસુ માસી. જય શ્રી કૃષ્ણ આરતીબેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ વધેતાબેન. હું આરતીબેન, તમે તો ટીવી માં આવી ગયા. હા તો ભૂમિબેન, મારે તો હે ને તમને ત્રણેયને ટીવી માં લેવાતા, પણ ઈ લોકોએ ના પાડી, એટલે તો પછી મેં તમારા ત્રણેયનું નામ લીધું. આરતીબેન તો અમે નવરા મીટિંગ ના સભ્ય તો અહીં ને. હા તો તમને ત્રણેયને નવરા મીટિંગ ના સભ્ય બનાવવાના હે. ટીવી માં હું થોડું તમારા ત્રણેયનું એમ ખોટું નામ બોલું. આરતીબેન નો સ્વભાવ તો પહેલેથી હો સેવા ભાવીનો. અરે જસુ માસી, મારે તો હે ને બધાયનું હારું થાય ને એમાં જ હું રાજી. આપણે હું ઉપર કઈ ભેગું લઈને થોડા જવાના. હે આરતીબેન ઈ બધું તો ઠીક, પણ હજી કેમ કોઈ બેનો ના આવ્યા? હા સાચી વાત છે હો, કોઈ નથી દેખાતું આપણા સિવાય તો. અરે ભૂમિબેન, આ નવરા મીટિંગ છે, આમાં જેને કોઈ કામકાજ ન હોય ઈ આવે. આ જો તમે કેમ તને નવરા હતા તો પહોંચી ગયા ને, બીજા કોઈને તો ઘરે કામકાજ હોય ને. હા સાચી વાત છે આરતીબેન ની. હે આરતીબેન હવે શું કરવાનું હે? મીટિંગ ક્યારે ચાલુ કરવો? પણ બધાય આવે ત્યારે મીટિંગ ચાલુ કરવાની હોય ને કા આરતીબેન? ના ના જસુ માસી, મીટિંગ તો ચાલુ કરી જ દેવાની હે. બીજા કોઈને કામ હોય તો કોઈ નોય આવે, આપણે મીટિંગ કરતા થાઈએ. તમારે કોઈને કઈ પ્રશ્ન હોય તો ઈ પૂછો. અમારે તો ઘણાય પ્રશ્ન છે. ઘણાય પ્રશ્ન છે હો. અરે એમ નહીં, એક એક જણો પૂછો, બધાયને ભેગા નથી પૂછવાના. હા તો સૌથી પહેલા હે ને મારી બેન પ્રશ્ન પૂછે. કા બેન? હા હું જ પૂછું. હે આરતીબેન, આ કાયમ શાક કેવાનું બનાવવું ઈ મોટામાં મોટો પ્રશ્ન હે. અરે ભૂમિબેન, તમે એકલા શાકને હું લેવાનું પકડી રાખ્યું? આટલું બધું નવીન નવીન બનાવવાનું હે તો તમે થોડાક સુધારા વધારા કરો ને. જો સોમવારે પનીર ટીકા, મંગળવારે ચાઇનીઝ, બુધવારે પાવભાજી, ગુરુવારે ઢોસા, શુક્રવારે દાબેલી, શનિવારે પાણીપુરી, મંચુરિયન ને ભૂમિબેન આવી રીતે હે ને 8 વારના હે ને આમ લિસ્ટ જ તૈયાર કરી નાખવાનું રે. એટલે કયા વારે કયું ખાવાનું બનાવવાની જોઈને બનાવી નાખવાનું. કાઈ ઉપાદી જ નહીં ને. આ તો હાવ હેલું હતું. થઈ ગયો ને તમારો પ્રોબ્લેમ સોલ્વ. હા આરતીબેન પણ હોશિયાર જ એટલા છે. હા પણ હોશિયાર હોય જ ને, બધા પ્રશ્નનો જવાબ આપી દે એટલે તેની નવરા મીટિંગ નું ગોઠવ્યું. ઓવો મગજ હાલે એટલે તો. અરે જસુ માસી, હું હોશિયાર તો હોવ જ ને, એટલે તો હું ટીવી માં આવી, બાકી કોઈ થોડા આવે. સાચી વાત છે. હાલો હાલો તો હવે હે ને મારો વારો પ્રશ્ન પૂછવાનો. મારો તો વારો જ નહીં આવે. બે બેનો વારો આવવા જ નહીં દે ને. પણ જસુમાસી હવે અહીંયા કે કોઈ ત્રીજું માણસ જ છે. મારી બેન ના વારા પર તમારો વારો. હાલ બેન તું બોલ. હા હે આરતીબેન, આપણા ગામમાં કેટલા હડકાયા કૂતરા થઈ ગયા, તો એનું શું કરવું? અરે વધેતા બેન, આપણે ઘરમાં ને ઘરમાં રહેવાનું, બહાર નહીં નીકળવાનું. ઈ તો ઢોર કહેવાય, ઈ નો સમજે તો કાઈ નહીં, આપણે તો સમજીએ ને. હા ઈ વાત તમારી સાચી છે હો. હવે હું હે ને ઘરની બહાર જ નહીં નીકળું, ઘરમાં ને ઘરમાં જ રહી. હાલો જસુમાસી, હવે તમારો વારો, બોલો. હે આરતીબેન, આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, તો મારે વડાપ્રધાન બનવું હોય, અવડું મોટું માણા બનવું હોય તો મારે શું કરવું પડે? બેન જોઈ લે, જસુમાસીએ કેવડો મોટો પ્રશ્ન પૂછ્યો, એને કેવી બધી ખબર પડે. ઈ તો જોજે હવે મોટા વડાપ્રધાન બની જવાના. પણ બેન ઈ તો ગઈઢા હે, એને તો બુદ્ધિ હોય, આપણે તો કાંઈ ન આવડે ને ખબર ન પડે. હવે ખમને મારો વારો આવે ને તો હું એવડો જ મોટો પ્રશ્ન પૂછી, હું વિચારી રાખું. હા વિચાર. હે આરતીબેન, હવે મને તો જવાબ આપો કે મારે શું કરવાનું?
અરે જસુ માસી, તમે તમારા ઘરમાં ધ્યાન આપો. તમારે હાવેણીનું ઠૂઠિયું થઈ ગયું છે, તો તમે પેલા એક નવી હાવેણી લઈ લ્યો. તમારે દેશની કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. તમે તમારા ઘરનું પેલા કરો. હા હા, સાચી વાત છે આરતી બેન ની 100%. હવે હે ને પ્રશ્ન પૂછવાનો મારો વારો. હવે વધતા બેન, આજના પ્રશ્ન અહીંયા જ પૂરા થઈ જાય. હવે કાલે હું તમને જવાબ આપી બીજા પ્રશ્નના. અને તમારે હે ને તનેયને 50-50 ફી આપવાની હે. લે આરતી બેન, 50 રૂપિયા ફી કેવાની આપવાની? અરે જસુ માસી, તમને મેં નવરા મીટિંગના તનેયને સભ્ય બનાવ્યા. આ તમે ક્યારના પ્રશ્ન પૂછો એના હું તમને બધાને સોલ્વ કરીને દઉં, તો ઈ ફ્રીમાં થોડું હોય. એની ફી 50 રૂપિયા. ના રે ના, અમારે કઈ પૈસા ભરીને સભ્ય નથી બનવું ને મીટિંગ માં ન થવું. એ નવરા મીટિંગ. હા તો અમે પૈસા ભરે તો અમારા પપ્પા તો અમને ખીજાય. હા ભૂમિબેન, તમારે રહેવું હે? ના રે ના. તો અમારે હે ને આરતી બેન, અમારું નવરા મીટિંગ માંથી ને નામ કાઢી નાખો. અને અમારે સભ્યય નથી બનવું, અને અમારું નામ જ કાઢી નાખો. અમારે રહેવું નથી. હાલો હાલો ભૂમિબેન. હા હાલો હાલ બેન. આવી શું ખબર? તો અત્યારે બધાયને ફ્રી ગમે. બોલો, પૈસાનું કીધું તો ભાગી ગયા. હું તો બધાયનું સારું કરવા ગઈ હતી. જે નવરા હોય એનો ટાઈમે નીકળે. હાલો હવે બીજું કઈક વિચારવું જોઈએ. આ તો નો આયલું.